की सही शुरुआत લોકો વેસ્ટેજમાં આવી તો જતા હોય છે પણ આવ્યા પછી કેવી રીતે આની શરૂઆત કરવી છે કેવી રીતે આને આપણે સ્ટાર્ટઅપ કરવું છે એ લોકોને આઈડિયા આવતો નથી હું પૂછવા માંગીશ અહીંયા બેઠેલા બધા લોકોને કેટલા લોકો જોબ કરી રહ્યા છે જોબ કેટલા લોકો કરી રહ્યા છે ઓકે ઘણા બધા લોકો કરી છે સર તમે શેમાં જોબ કરો છો બેસીને બોલો બેસીને બોલો પૈસા કંપની છે હા લેન્સની કંપનીમાં છે ઓકે સર તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઓકે સર જેમ કે લેન્સની કંપનીમાં કામ કરે છે સર કેટલા વર્ષથી તમે કામ કરો છો એમાં 10 વર્ષથી એપ્રોક્સ સર આમ તો ના પૂછાય પણ હું પૂછવા માંગીશ કે સેલેરી કેટલો હશે અરાઉન્ડ 30-35 હજાર ઓકે હવે સર લેન્સની કંપનીમાં 35,000 માં એક 35,000 ના પેરોલ ઉપર કામ કરી રહ્યા છે ત્યાં વર્ક કરી રહ્યા છે એ જગ્યાએ આવતીકાલે જઈને હું બેસી જઈશ તો મને 35,000 મળશે ખરા કેમ નહીં મળે હું ફ્રેશ છું મને અનુભવ નથી એટલે યસ ઓર નો તો મારે 35 સુધી પહોંચવા માટે કેટલા વર્ષ આપવા પડશે ત્યાં આગળ જેમ સરે આપે એટલા યસ ઓર નો રાઈટ તો કોઈ પણ બિઝનેસની અંદર તમારે બિઝનેસને સમજવો પડશે અનુભવ લેવો પડશે ત્યારે તમને અર્નિંગ લાવીને આપશે યસ ઓર નો એ ડાયરેક્ટલી તમને એના ઉપર બેસવાથી અર્નિંગ મળશે નહીં સરના જેટલો અનુભવ થશે સરના જેટલું આવડશે ત્યારે મને એક કંપની મને 35,000 આપશે અધરવાઇઝ આપશે નહીં સેમ માય ડિયર ફ્રેન્ડ્સ વેસ્ટીની અંદર પણ જો તમારે સારા એવા રૂપિયા કમાવા હોય તો પહેલા બિઝનેસને સમજવો પડશે અનુભવ લેવો પડશે પ્રેક્ટિસ કરવું પડશે ધેન આફ્ટર તમે અહીંયાથી પૈસા કમાઈ શકશો સમજ્યા તમે પણ લોકો મિસ્ટેક શું કરે છે શીખતા નથી શું કરે છે સમજતા પણ નથી અને શીખતા પણ નથી અને ડાયરેક્ટ શ્રી ગણેશ ચાલુ કરી દે સમજ્યા તમે સો એના લીધે તમને વધારે અડચણો આવતી હોય છે મુશ્કેલી આવતી હોય છે અને લોકો ગીવઅપ કરી દેતા હોય છે સમજ્યા તમે તો આ બિઝનેસને સૌથી પહેલા શું કરવાનું છે સમજવાનું છે શું કરવાનું છે સમજવાનું છે અને એની સાથે શીખવાનું છે સમજ્યા તમે સમજવાનું શીખવાનું કોમ્બિનેશન તમારું લગાતાર ચાલુ રાખ્યું ને તો ડેફિનેટલી તમને આ બિઝનેસ આજ નહીં તો કાલે તમને સફળતા અપાવશે ને અપાવશે તો આજે જે તમે અહીંયા પ્રેઝન્ટેશન જોશો ને એ તમે સમજી રહ્યા છો શું કરી રહ્યા છો સમજી રહ્યા છો સમજ્યા તમે અને જે સમજશો જે પોઈન્ટ લખશો એ પોઈન્ટને તમે ફિલ્ડમાં જે યુટિલાઇઝ કરશો ને તો તમે એને શીખવા માટે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છો શું કરી રહ્યા છો સમજી લીધું હવે શીખી રહ્યા છો પ્રેક્ટિસ કરી રહ્યા છો રાઈટ જેમ જેમ તમે જૂના થશો એમ અહીંયાથી વધારે સારા રૂપિયા કમાઈ શકશો રાઈટ આગળ વખતે આપણે ઇન્ટ્રોડક્શન ફીચર ડાયરેક્ટ સેલિંગ છે ને એક ઇન્ડસ્ટ્રી છે શું છે ઇન્ડસ્ટ્રી હવે સોરી થતું શું હોય છે કોઈ તમને પૂછે કે તમે શું કરો છો તમે બધા વેસ્ટેજમાં જોડાઈ ગયા કોઈ તમને પૂછે કે તમે શું કરો છો તો આપણા બધાના મોઢેથી કેવા જવાબો નીકળતા હોય જો કોઈ કહેશે મને જેમ કે તમને પૂછું કે તમે શું કરો છો રાહુલ સરે કીધું નેટવર્ક માર્કેટિંગ બીજા કોઈ કહેશે મને એ સિવાય डायरेक्ट सेलिंग बहुत कम लोग बोलते हैं हेल्थ पर काम करूँ हाँ परफेक्ट જે બોલતા હોય નેચરલી બોલો બધા શું બોલો છો સર બોલે પાર્ટ ટાઈમ બિઝનેસ જે નેચરલી તમને બધા પૂછતા હશે ને તમે જવાબ જે આપો છો મારે નેચરલી આન્સર જોઈએ છે સરે કીધું પાર્ટ ટાઈમ બિઝનેસ મનીષ સરે કીધું એ પ્રમાણે હેલ્થમાં યસ સર એક્સ્ટ્રા ઇન્કમ બરાબર રાઈટ ઓકે નેટવર્કિંગ યસ ઓર નો રાઈટ ઘણા બધા લોકો ઘણા બધા એમ કે છે એફએમસીજીમાં ડીલ કરીએ છીએ ચા સાબુ શેમ્પૂનો બિઝનેસ કરીએ છીએ હેલ્થ પ્રોડક્ટમાં કામ કરીએ છીએ એગ્રીકલ્ચરમાં કામ કરીએ છીએ આપણા બધા જવાબો આવા જ હોય છે ને રાઈટ પણ હવેથી આપણે એક જ જવાબ આપવાનો છે બધાની લેંગ્વેજ સેમ હોવી જોઈએ કોઈ પણ તમને સવાલ કરે કે તમે શું કરો છો તો તમારે કહેવાનું ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું શેમાં કામ કરું છું ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં હવે આ નામ લોકો માટે નવું છે કે નહીં યસ ઓર નો જ્યારે કોઈ વસ્તુ કે કોઈ જવાબ લોકોને કંઈક નવો મળતો હોય છે ત્યારે એના વિશે એમને ક્યુરિયોસિટી જાય શું થાય ક્યુરિયોસિટી જાણવાની વધારે કોશિશ કરે જ્યારે તમે એમને ડાયરેક્ટ સેલિંગની વાત કરશો ત્યારે પૂછશે કે આ શું છે યસ ઓર નો ત્યારે તમારે કહેવાનું કે જેમ કોમ્પ્યુટર ઇન્ડસ્ટ્રી હોય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય રાઈટ કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય એમ આ પણ એક ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી છે રાઈટ ક્લિયર થયું તમને રાઈટ આ પણ એક ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી છે જેમ અધર ઇન્ડસ્ટ્રી છે એ રીતે ક્લિયર હવે
ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીના સીધા માર્કેટ કેપની વાત કરવાની છે. શેની વાત કરવાની છે? માર્કેટ કેપની. પણ તમારા જાણ ખાતર આ ઇન્ડસ્ટ્રી કેટલી જૂની છે એના વિશે આપણે જાણીએ તો આ ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ હતી 1939 માં અમેરિકાથી. ક્યાંથી શરૂઆત થઈ હતી? અમેરિકા. ક્યાંથી શરૂઆત થઈ હતી? અમેરિકા. કઈ સાલથી? 1939. 1939 થી. બરાબર. આ ઇન્ડસ્ટ્રીએ અત્યાર સુધીમાં એવું કહેવાય છે, ધ્યાનથી સમજો, આ ઇન્ડસ્ટ્રીમાં દરેક ઇન્ડસ્ટ્રીમાં લોકો જંપલાવતા હોય છે, આવતા હોય છે, યસ ઓર નો? આ ઇન્ડસ્ટ્રી માટે એવું કહેવાય છે કે સૌથી શોર્ટ ટાઈમમાં, સૌથી ટૂંકા સમયમાં હાઈએસ્ટ મિલિયોનર અને બિલિયોનર બનાવ્યા છે. સમજો, આજે આપણે બધા છે ને, મારે આવું ના કહેવું જોઈએ, પણ આપણે બધા છે ને હોશિયાર છીએ, યસ ઓર નો? જ્યાં પૈસા દેખાય ને ત્યાં કૂદી પડીએ છીએ, યસ ઓર નો? હા કે ના? જ્યાં પૈસા દેખાય ત્યાં કૂદી પડીએ છીએ. કોઈ પણ ઇન્ડસ્ટ્રી લઈ લો તમે, યસ ઓર નો? તો પહેલા તો એ સમજી લેજો કે તમે જે ઇન્ડસ્ટ્રીને છોડીને કૂદો છો ને, એ ઇન્ડસ્ટ્રીએ હાઈએસ્ટ આના જેટલા મિલિયોનર બિલિયોનર બનાયા નથી, રાઈટ? હવે જો આટલું સમજવા છતાં પણ એ ઇન્ડસ્ટ્રીમાં કૂદી પડીએ છે તો આપણે હોશિયાર કહેવાઈએ કે મૂર્ખા કહેવાય? બંને વસ્તુ ઇક્વલ જ છું બોલ્યો છું, અલગ નથી બોલ્યો, પણ એક માન આપવા વાળો શબ્દ છે અને એક અપમાન કરવા વાળો શબ્દ છે. સમજ્યા તમે? પણ બંને છે તો સિમિલર. જે મારા મેસેજ આપવો છે એના માટે, યસ ઓર નો? રાઈટ? મતલબ આપણે વધારે પડતા હોશિયાર છીએ જો આ જાણવા છતાં પણ બીજી ઇન્ડસ્ટ્રીમાં જંપલાઈએ છે તો, રાઈટ? હાઈએસ્ટ તમે હું આજે બોલી રહ્યો છું ને, અગેન કહું છું, અહીંયાના પોઈન્ટો મારા બનાવેલા નથી. જે લોકોએ અહીંયાથી 100 કરોડથી વધારે રૂપિયા કમાઈ ગયેલા છે એમનો નિચોડ છે. તો આના દરેકે દરેક પોઈન્ટને તમે ગૂગલમાં, ચેટ જીપીટીની અંદર કે ડીપની અંદર નાખીને પણ તમે ચેક કરશો ને તો આ જ વસ્તુઓ નીકળશે જે હું અહીંયા બોલી રહ્યો છું, બતાવી રહ્યો છું. એ સમજ્યા તમે? કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં હાઈએસ્ટ મિલિયોનર બિલિયોનર બનાવ્યા હોય તો આ ઇન્ડસ્ટ્રીએ બનાવેલા છે શોર્ટ ટાઈમની અંદર. અગેન કહેવા માંગુ છું, આવનારા 5 વર્ષમાં કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં હાઈએસ્ટ મિલિયોનર અને બિલિયોનર જો હજુ બનશે ને તો એ પણ આ ઇન્ડસ્ટ્રીમાંથી જ બનવાના છે, રાઈટ? આ મીટિંગ એટેન્ડ કર્યા પછી આજથી આ ઇન્ડસ્ટ્રીને જોવાનો નજરિયો આખો ચેન્જ થઈ જશે. સમજ્યા તમે? રાઈટ? તમે ખાલી આ ઇન્ડસ્ટ્રીના 5 સેન્ટેન્સ પ્રોપર કોઈ પણ વ્યક્તિની સામે મૂકી દેશો ને, સાહેબ ગેરંટી મારી કહું છું, વ્યક્તિ કંપનીનું નામ નહીં પૂછે, તમે શું કરો છો એ નહીં પૂછે, તમારી સાથે કોન્સેપ્ટમાં જોડાવા તૈયાર થઈ જશે. ખબર પડી? એ નહીં જોવે કે તમે શું કરો છો, કેવી રીતે કરો છો, પણ એ 5 બેનિફિટ સાંભળીને, 5 ફાયદા સાંભળીને ડિસિઝન લઈ લેશે કે મારે તમે જે કરો છો ને એ કામ કરવું છે. સમજ્યા તમે? તો તમારા માટે આસાન થઈ જાય કે ના થઈ જાય? યસ ઓર નો? તો હાઈએસ્ટ મિલિયોનર બિલિયોનર ઇન્ડસ્ટ્રી બનાવે છે, રાઈટ? આજે $200 બિલિયન ની ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે. કેટલી? $200 બિલિયન, રાઈટ? હવે જ્યારે તમે કોઈને $200 બિલિયન કહો ને, જેને મિલિયન જ ખબર ના હોય એના બિલિયન તો ખાક ખબર પડવાની છે, યસ ઓર નો? તો થોડુંક આનું ગુજરાતી કરવા માંગીશ કે $1 બિલિયન એટલે કેટલા થયા ખબર છે? 1000 કરોડ થયા. કેટલા? એક લખો ડાયરીમાં, $1 બિલિયન એટલે 1000 કરોડ. સમજ્યા તમે? કારણ કે ડોલર હવે 100 ટચ કરવાનો જ છે, રાઈટ? ઓકે, અત્યારે ભલે 91-92 ચાલતો હોય તો 920 કરોડ, બરાબર? આપણે 100 રાઉન્ડ ફિગર લખી દઈએ તમને યાદ રહે, એટલે 1000 કરોડ, બરાબર? અત્યારે અક્રોસ વર્લ્ડની અંદર એનું માર્કેટ કેપ કેટલું છે? $200 બિલિયન. હવે સમજી લો તમે જે 1000 કરોડ લખ્યા એ $1 બિલિયન થયા, ઇન્ટુ 200 કરી દો, 2 લાખ કરોડ. ખબર પડી જે સમજાવવા માંગુ છે, રાઈટ? ઓકે, બહુ મોટું માર્કેટ કેપ આનું અત્યારે હાલ છે અને આવનાર સમયમાં બહુ મોટું માર્કેટ કેપ બનવા માટે જઈ રહ્યું છે, બરાબર? ઓકે, બિલિયન પછી શું આવે? ટ્રિલિયન, રાઈટ? 2030 સુધીમાં વર્લ્ડ વાઇડ આ ઇન્ડસ્ટ્રી $1 ટ્રિલિયન ને ક્રોસ કરશે. કેટલી? $1 ટ્રિલિયન ને ક્રોસ કરશે. સમજ્યા તમે? રાઈટ? બહુ મોટું ફ્યુચર ઇન્ડસ્ટ્રીનું બનવા માટે જઈ રહ્યું છે. આપણે ગુજરાતીમાં કહેવાય કે વહેતી ગંગામાં હાથ ધોવાના, યસ ઓર નો? પવિત્ર થવા માટે નહીં, રાઈટ? પવિત્ર તો છીએ જ બધા, રાઈટ? અમુકને શંકા થાય છે, હે છોક નહીં મને એવી રીતે જોયું છે
જોક સે બાત રાઈટ. વહેતી ગંગામાં હાથ ધોવાય એટલે રૂપિયાની નદી જતી હોય ને તો એમાં ખાલી હાથ નાખીને બહાર પણ કાઢો ને તો પણ તમારા ખોબામાં રૂપિયા નીકળે. યસ ઓર નો આવે રાઈટ. તો કહેવાનો મતલબ કે $1 ટ્રિલિયન ઇન્ડસ્ટ્રી બનવા માટે જઈ રહી છે આ. હવે આપણે વાત કરીએ, આ તો વર્લ્ડ વાઇડ વાત કરી, આપણે વાત કરીએ ઇન્ડિયાની કે ઇન્ડિયામાં શું છે આનું, જેથી વધારે તમને ક્લિયર થશે. ઇન્ડિયાની વાત કરીએ ને તો માય ડિયર ફ્રેન્ડ્સ 2023-24 આ ઇન્ડસ્ટ્રીનું ટર્નઓવર 22,000 કરોડનું હતું. કેટલાનું હતું? 22,000 કરોડનું ટર્નઓવર હતું આ ઇન્ડસ્ટ્રીનું 2023-24 નો જે ડેટા આપણી સામે છે. અને આ ડેટા કોઈ ઘરેલું બનાવેલો ડેટા નથી, ઇન્ડિયન ગવર્મેન્ટે આપેલો ડેટા છે. કોને આપેલો ડેટા? ઇન્ડિયન ગવર્મેન્ટે આપેલો ડેટા છે. સમજ્યા તમે? જે કંપનીઓ પ્યોર નેટવર્ક, પ્યોર ડાયરેક્ટ સેલિંગમાં કામ કરે છે, પ્રોડક્ટ બેઝ જેન્યુઅલ કંપનીઓ, એનો આ ડેટા છે. સમજ્યા તમે? રાઈટ. તમને બધી ખબર પડશે. તમે તો ડાયરેક્ટ સેલિંગને કદાચ ક્રિપ્ટો સાથે કમ્પેર કરતા હશો, રાઈટ. પણ એ બધું નથી, એ બધું ઘણું બધું તમને આજે અહીંયા શીખવા મળશે. ઓકે, હવે ધ્યાનથી જોજો તમે કે જે 2023-24 22,000 કરોડનું ટર્નઓવર કર્યું, એમાં 64% જે ટર્નઓવર છે, 64% રોલ પ્લે કર્યો છે. શેને કર્યો છે? વેલનેસ અને ન્યુટ્રાસ્યુટિકલ. 24% જેનો હિસ્સો છે, કોન્ટ્રીબ્યુશન જે ઇન્ડસ્ટ્રીમાં ટર્નઓવરમાં, એ છે કોસ્મેટિક એન્ડ પર્સનલ કેર. અને 12% કમ્સ ફ્રોમ અધર કેટેગરી લાઈક એગ્રી કેટેગરી, વોટર પ્યોરિફાય, એર પ્યોરિફાય, મેક ડ્રાઈવ. સમજ્યા તમે? રાઈટ. જેટલી પણ ડાયરેક્ટ સેલિંગમાં આ ટાઈપના ઇક્વિપમેન્ટ ને આ ટાઈપની વસ્તુઓ જે વેચી રહી છે એનો 12% હિસ્સો છે. સૌથી મેજર હિસ્સો કોનો છે? વેલનેસ એન્ડ ન્યુટ્રાસ્યુટિકલનો. રાઈટ. ક્લિયર? હવે વાત કરીએ, ઇન્ડિયન ગવર્મેન્ટે પ્રેડિક્ટ કર્યું છે ડેટાને લઈને, જે પ્રમાણે ટર્નઓવર આપણું વધી રહ્યું છે એ ડેટાને લઈને ઇન્ડિયન ગવર્મેન્ટે પ્રેડિક્ટ કર્યું છે. પ્રેડિક્ટ નહીં પણ આ ઠોસ આંકડા છે જે 100% થશે એટલે થશે. અને એ છે કે 2030 સુધીમાં ઇન્ડિયાની અંદર ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીનું ટર્નઓવર થઈ જશે 1,80,000 કરોડ. કેટલું? કેટલું બતાવ્યું છે? 1,80,000 કરોડ. કેટલા ટર્નઓવરમાંથી? 22,000 કરોડમાંથી 1,80,000 કરોડ. ખ્યાલ આવે તમને? છે આ કોઈ નાનું મોટું ટર્નઓવર. હવે જે લોકો જોબ કરે છે ને એ લોકોને હું કહેવા માંગીશ કે તમે જોબ કરો છો ને, જે ઇન્ડસ્ટ્રીમાં જોબ કરો છો ને, એનું 2030 સુધીમાં કેટલું ટર્નઓવર થશે એ જોઈ લો. સમજ્યા તમે? અત્યારે કેટલું છે એ જોઈ લો અને 2030માં કેટલું થશે એ જોઈ લો અને એને કમ્પેર કરો તમે આ ઇન્ડસ્ટ્રી સાથે. સમજ્યા તમે? તમારો એ લાઈનમાં બિઝનેસ નથી, તમે તો ખાલી જોબ કરો છો. યસ ઓર નો? મને એક વસ્તુ કહો, ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થશે તો કંપનીઓનો ગ્રોથ થશે. યસ ઓર નો? કંપનીનો ગ્રોથ થશે તો કંપનીમાં કામ કરવાવાળા એમ્પ્લોયનો ગ્રોથ થશે. યસ ઓર નો? રાઈટ. પણ જો ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ નહીં થાય તો કંપનીઓનો ગ્રોથ થવાનો છે? નથી થવાનો. કંપનીનો ગ્રોથ નહીં થાય તો અંદર કામ કરવાવાળા લોકોનો પણ ગ્રોથ થશે નહીં. ખ્યાલ આવે તમને? અને પછી કમ્પેર કરો આ ઇન્ડસ્ટ્રીને, જેથી તમને ક્લિયર થશે કે મારો જો જોબમાં ગ્રોથ પોસિબલ નથી, ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ નથી, તો મારો પણ ગ્રોથ પોસિબલ નથી. તો તમારે કઈ ઇન્ડસ્ટ્રીમાં સ્વિચ થવું જોઈએ? જે ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થતો હોય એમાં તમારે સ્વિચ થવું જોઈએ. યસ ઓર નો? મને એક વસ્તુ કહો, મુકેશ કાકા કયા આપણી સોસાયટીમાં રહે છે? એ નહીં, અંબાણી. યસ ઓર નો? પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીમાંથી હાલની તારીખમાં કરોડો ને અબજ રૂપિયા કમાઈ છે કે નહીં? પણ શેમાં સ્વિચ થયા? ટેલિકોમમાં, FMCGમાં. યસ ઓર નો? યસ ઓર નો? કેમ? કારણ કે એમને ખબર છે કે એમની ઇન્ડસ્ટ્રી આવનાર સમયમાં ક્યાં જવા જઈ રહી છે અને જેમાં સ્વિચ થયા એ ઇન્ડસ્ટ્રી ક્યાં થવા માટે જઈ રહી છે. મને એક વસ્તુ કહો, મુકેશ કાકા મોટા કે આપણે મોટા? જો એ આટલા મોટા થઈને સ્વિચ થતા હોય તો આપણે થવું જોઈએ કે ના થવું જોઈએ? યસ ઓર નો? અને ના થઈએ તો આપણે કોણ કહેવાઈએ? ડાયા કે વધારે પડતા ડાયા? એક્ઝેક્ટલી. સમજ્યા તમે? રાઈટ. જો આટલી મોટી હસ્તીઓ પોતાના બિઝનેસની અંદર જ્યાં કરોડો રૂપિયા મહિને પ્રોફિટ આવે છે, એવી ઇન્ડસ્ટ્રીમાંથી બીજી ઇન્ડસ્ટ્રીમાં એ લોકો સ્વિચ થઈ શકતા હોય તો આપણે તો કમ્પલસરી થવું જોઈએ.
આટલું સમજણ જો પડી જતી હોય ને તો કાલથી તમારા માટે આ ઇન્ડસ્ટ્રી અને આ કંપની કેટલી સિરિયસ મેટર કરે છે ને તમારે ડિસિઝન લેવાનું છે. યસ ઓર નો? રાઈટ. બહુ મોટી વાત છે માય ડિયર ફ્રેન્ડ્સ, આને ધ્યાનથી સમજો તમે. રાઈટ. તમે ડિસાઈડ કરો કે આ ટર્નઓવર થશે. અત્યારે મારું ટર્નઓવર ભલે 10,000નું છે, 5,000નું છે કે 25,000નું છે, અત્યારથી ડિસિઝન લો કે 2030માં 1,80,000 કરોડ થશે તો મારો હિસ્સો, મારું કોન્ટ્રીબ્યુશન આમાં કેટલું હોવું જોઈએ. અત્યારથી ગોલ નક્કી કરો. સમજ્યા તમે? એ ના જોશો કે તમારી સાથે અત્યારે કેટલા કામ કરે છે, કેટલા નથી કરતા. યસ ઓર નો? રાઈટ. મુકેશ કાકાએ જ્યારે જીઓનું પ્લાનિંગ કર્યું ને ત્યારે એક વિચાર્યું હતું કે આખા ઇન્ડિયામાં મારું ફાઇબર નેટવર્ક હોવું જોઈએ. યસ ઓર નો? અને અત્યારે ઇન્ડિયામાં એસ્ટાબ્લિશ કરીને બેસી ગયા. સમજ્યા? એમને એ સમયમાં ફાઇબરનો વિચાર કર્યો હતો કે કોઈ પણ ટેલિકોમ કંપની વર્ષો જૂની એમનાથી પહેલાંની ચાલતી હતી, રાઈટ, એને પણ ફાઇબરનું પ્લાનિંગ કર્યું નહોતું. સમજ્યા? જે વ્યક્તિને કોઈ જ વસ્તુ ક્લિયર નથી કે ફાઇબર કેવી રીતે કરીશ, શું કરીશ, કેવી રીતે પોસિબલ થશે, કયા લોકો મારી જોડે આવશે, સિંગલ અનુભવ નહોતો આ લાઈનનો, છતાં પણ એને ડિસિઝન લીધું અને આજે ફાઇબર નેટવર્ક એસ્ટાબ્લિશ કરીને બેઠા છે. સમજ્યા તમે? રાઈટ. એમનાથી પણ ધુરંધર લોકો આ ઇન્ડસ્ટ્રીમાં હતા, છતાં પણ એ લોકો કરી શક્યા નહીં. મતલબ તમે એ ના વિચારશો કે તમે અત્યારે શરૂઆત કરો છો, તમને અનુભવ છે કે નથી. સમજ્યા તમે? તમે આ ઇન્ડસ્ટ્રીના જૂના જોગી છો કે નહીં, કે તમે આ ઇન્ડસ્ટ્રીના જેટલા પણ કિંગ છે એમની પેરેલલ બેસી શકશો કે એમને બીટ કરી શકશો એ ના વિચારશો. તમે એક ડિસિઝન લો કે 1,80,000 કરોડનું ટર્નઓવર થશે ને તો મારા 100 કરોડ તો આમાં હોવા જોઈએ. સમજ્યા તમે? શું બિલ્ડ કરો? ડ્રીમ બિલ્ડ કરો. સમજ્યા તમે? રાઈટ. બાકી બધું બાય ડિફોલ્ટ થશે ને થશે. ઓકે. અગેન CAGR જે વાત કરીએ ગ્રોથ, કોઈ પણ ઇન્ડસ્ટ્રી લઈ લો માય ડિયર ફ્રેન્ડ્સ, ઇન્ડિયાની ગેરંટી મારી કહું છું કે 9 થી 10% પર્સન્ટેજથી કોઈ ઇન્ડસ્ટ્રી ગ્રો નથી કરવાની 2030 સુધીમાં. ચાહે સોલર પણ લઈ લો તમે. સમજ્યા તમે? ઓનલી આ ઇન્ડસ્ટ્રી જે ગ્રો કરશે. સમજ્યા તમે? અને ઇન્ડિયન ગવર્મેન્ટે આ ફિગર કેમ આપે છે તમને કહું. ઇન્ડિયન ગવર્મેન્ટ પહેલા ડાયરેક્ટ સેલિંગમાં બિલીવ કરતી નથી. કારણ કે એને એવું જ લાગતું હતું કે ભાઈ આમાં લોકોની સાથે ચીટિંગ થાય છે. કેમ? કે મેક્સિમમ લોકો છેતરાયેલા હતા એટલે. રાઈટ. પણ જ્યારે આપણા ઇન્ડિયન ગવર્મેન્ટના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં જ્યારે ઇન્ડસ્ટ્રીની નિમણૂક કરવામાં આવી, આ ઇન્ડસ્ટ્રી એક અલગથી આની અંદર બનાવીને જ્યારે ગવર્મેન્ટે આના બધા પેપર સ્ટડી કર્યા, આના ડેટા સ્ટડી કર્યા, ત્યારે ગવર્મેન્ટને ખબર પડી કે માય ડિયર ફ્રેન્ડ્સ, ધ્યાનથી સાંભળજો જે વસ્તુ કહેવા માંગુ છું. ગવર્મેન્ટને બહુ શોર્ટ ટાઈમમાં ખબર પડી ગઈ કે આવનાર સમયમાં સૌથી વધારે જો રોજગારી આપવાવાળી ઇન્ડસ્ટ્રી તૈયાર થઈને આવશે ને તો આ ઇન્ડસ્ટ્રી તૈયાર થઈને આવશે. સમજ્યા તમે? એટલે ગવર્મેન્ટે રાતોરાત એવા અધિકારીઓની નિમણૂક કરી, રાતોરાત એવી લોબી બનાવી કે જેની ઉપર એ લોકો રાત દિવસ કામ કરી રહ્યા છે અને રાત દિવસ કામ કરીને એ લોકોએ આ ડેટા તૈયાર કર્યો છે કે આવનાર સમયમાં ઇન્ડસ્ટ્રી આટલું ટર્નઓવર કરશે. અને એના ભાગ સ્વરૂપે ગવર્મેન્ટે એના ટોપ લેવલના જે અધિકારીઓ હોય ને એને પણ એપોઇન્ટ કરી દીધા કે તમે આ ઇન્ડસ્ટ્રીના સેમિનારો, પ્રોગ્રામો થતા હોય એમાં જવાનું ચાલુ કરો. સમજ્યા તમે? અને તમારી જાણ ખાતર કહું કે આ ઇન્ડસ્ટ્રીની કોઈ વજૂદ નહોતું આજથી થોડા વર્ષો પહેલા, પણ આ ગયા વર્ષે એક પ્રોગ્રામ થયો અને એ પ્રોગ્રામની અંદર એક મંચ ઉપર હજારો લેડીઝ હતા કે જે આ ઇન્ડસ્ટ્રી થકી લાખો રૂપિયા કમાયેલા હતા અને એવા લેડીઝને માન સન્માન આપવા માટે એક સ્ટેટના સીએમ નહીં 4 સ્ટેટના સીએમ મંચ ઉપર હાજર હતા અને બે કેન્દ્રીય મંત્રી હાજર હતા. સમજ્યા તમે? રાઈટ. અને એ લોકો બોલીને ગયા છે કે આ ઇન્ડસ્ટ્રીને અમારે એ રીતે બૂસ્ટ કરવી છે, એ રીતે આગળ લઈ જવી છે કે આવા પ્રોગ્રામમાં અમે તો આવીએ છીએ પણ નરેન્દ્ર મોદી સાહેબ પણ આવશે. વિચાર કરો તમે માય ડિયર ફ્રેન્ડ્સ. સમજ્યા તમે? એટલું તેજીથી આ ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે. રાઈટ. અને તમે ચેટ જીપીટીની અંદર જીપીટીમાં તમે નાખશો ને તમને ખબર પડશે. તમારી જાણ ખાતર થોડુંક તમને કહેવા માંગીશ, તમને ખ્યાલ આવશે. અત્યારે હાઈએસ્ટ જોબ કોણ પ્રોવાઈડ કરે છે? ઝોમેટો, સ્વિગી. યસ ઓર નો? પાર્ટ ટાઈમ તમારી રીતે તમે ગમે ત્યારે અંદર લોગિન કરીને કરી શકો છો. યસ નો? એ જ ઝોમેટો અને એ જ સ્વિગી વાળાએ અને એ જ રેપિડો વાળાએ તમારી જાણ ખાતર કહું જર્મની અને ચાઇનામાં રોબોટ બનાવવાના ચાલુ કરી દીધા છે, ડ્રોન બનાવવાના ચાલુ કરી દીધા છે.
કે એ લોકોને પગાર આપવો ના પડે, એમના ટાઈમે એ લોકો લોગિન ના કરે, અમે એવા રોબોટ અને એવા ડ્રોન બનાવીએ કે જે 24 કલાક અમારા માટે કામ કરે. સમજો માય ડિયર ફ્રેન્ડ્સ, સમજ્યા તમે? ફ્લિપકાર્ટ અને એમેઝોનની અંદર હું તમને કહેવા માંગીશ, જ્યારે હું ઓસ્ટ્રેલિયામાં એમેઝોનના વેરહાઉસમાં જોવા માટે ગયો તો ત્યાં મને મોબાઈલની પરમિશન નથી એટલે હું પીક નહોતો લઈ શક્યો. પણ હું આ વાત કરું છું 2019ના સાલની, કોરોના આવ્યાના આગલા વર્ષની. એ વખતે એમેઝોનના ગોડાઉનની અંદર રોબોટ કામ કરતા હતા અને આપણા અહીંયા આગળ ચાલુ થઈ ગયા છે. સમજ્યા તમે? આપણા અહીંયા આઈફોન જે બને છે એની અંદર રોબોટ કામ કરે છે. આપણા જે મુંબઈના, દિલ્હીના જે એમેઝોનના વેરહાઉસ છે એમાં રોબોટ કામ કરે છે. સમજ્યા તમે? ધીરે ધીરે લોકોની નોકરીઓ જઈ રહી છે. સમજ્યા? બહુ શોર્ટ ટાઈમમાં બહુ મોટું રિવોલ્યુશન તમને જોવા મળશે. અમેરિકાની અંદર ડ્રાઈવરલેસ ગાડીઓ ચાલુ થઈ ગઈ છે અને આપણે શું કહીએ છીએ કે અહીંયા આગળ તો ઇન્ડિયામાં શક્ય નથી. ગમે ત્યારે રિક્ષાવાળો આવી જાય કે ગમે ત્યારે બાઇક વાળો આવી જાય. યસ ઓર નો? રાઈટ. પણ મને એક વસ્તુ કહો, 5 વર્ષમાં ઇન્ડિયાની ડ્રાઇવિંગ સેન્સ સુધરી છે કે ખરાબ થઈ છે? શેના લીધે? પેલા આવી ગયા કેમેરા. યસ ઓર નો? અને આ કેમેરા ઓર વધારે સ્ટ્રિક્ટ થઈ રહ્યા છે, ઓર વધારે. અત્યારે તમે જો પોલીસ વાળા તમારી જોડે માથાકૂટ નથી કરતા, કરે છે? તમે આઈને શું કરશે? ખાલી પ્રેમથી ફોટો પાડી દેશે અને તમે ખુશીથી પાછો ફોટો સ્માઇલથી આપશો. યસ ઓર નો? ખાલી 6 મહિના જવા દો સાહેબ. તમે જો દંડ નહીં ભરો ને તો તમારું વ્હીકલ રોડ ઉપર લઈને નીકળવું તમારા માટે ભારે પડી જશે. એઆઈ બેઝ બધું થઈ રહ્યું છે, તમને ખબર નથી અંદર ખાને શું ચાલે છે. રાઈટ. આ જે ફોટા પડે છે ને, આ ફોટા ટૂંક સમય પછી તમારે ફોટા પાડવાની જરૂર નહીં પડે. બધી જગ્યાએ એઆઈ બેઝ કેમેરા લાગી રહ્યા છે. બહુ મોટા ટેન્ડરો ઓલ ઓવર ઇન્ડિયા ગવર્મેન્ટે આપી દીધા છે. સેજ પણ રોડ સાઈડમાં નીકળ્યા તરત મોબાઈલમાં મેસેજ અને આપણે બધા કહીએ સેટલમેન્ટ કરીશું, કોર્ટમાં જઈશું. કશું જ નહીં કરી શકો તમે, કશું જ નહીં કરી શકો. આ બધી તૈયારી થઈ રહી છે ડ્રાઈવરલેસ ગાડીઓ અને બાઇકો ચાલે એના માટેની. સમજ્યા તમે? રાઈટ. તો અત્યારથી જો આ બધું સમજી આપણે બધા બહુ છે ને, બહુ ઓવર કોન્ફિડન્ટમાં રહીએ, કશું નહીં થાય. પણ મારી પણ તમને ખબર નહીં પડે. અને બીજું સામે છે ને એટલી બધી મોજ શોખની વસ્તુ આવી રહી છે, એટલી બધી આવી રહી છે ને કે લોન લઈને તમારે પૂરા કરવા પડશે તમારા ઘરના લોકોના નાના નાના સપના. સમજ્યા તમે? રાઈટ. નહીં કરો ને તો છોકરાઓ શું કહેશે? મારો બાપ તો હાવ બેકાર છે, બિંદાસ કહેશે. સમજ્યા તમે? અને 5 ચડાવવાળાએ મળશે એમને. યસ ઓર નો? રાઈટ. ગામડે તમે જુઓ અત્યારે ગામડાવાળા અહીંયા કેટલા જશે? ગામડેથી આવતા હોય કોઈ છે અહીંયા આગળ? પૂછો, ગામડાની લાઈફસ્ટાઈલ પૂછો એ લોકોને કેટલી આધુનિક થઈ ગઈ છે. બરાબર. નીચે કોઈ સૂતા નહીં, ડબલ બેડ જોઈએ, ઘરમાં આરો પ્લાન્ટ જોઈએ, ફ્રીજ જોઈએ. યસ ઓર નો? રાઈટ. તો દિવસે દિવસે આ બધા મોજ શોખો વધવાના છે, ઘટવાના નથી. તો મોજ શોખો વધશે તો શું વધારવી પડશે? યસ ઓર નો? રાઈટ. તો એના માટે આ બેસ્ટ પ્લેટફોર્મ છે. રાઈટ. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર આની અંદર છે ને હું એક જ વસ્તુ તમને કહેવા માંગીશ કે માય ડિયર ફ્રેન્ડ્સ, આ એક એવો બિઝનેસ છે, ડાયરેક્ટ સેલિંગ એક એવી ઇન્ડસ્ટ્રી છે કે ટ્રેડિશનલની અંદર જેમ એના ધારાધોરણો છે એના એ જ પ્રમાણેના ધારાધોરણો અહીંયા આગળ પણ ગવર્મેન્ટ બનાવી રહી છે અને એ જ પ્રમાણે આપણે આ